નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. મારા દરેક વિડીયોને જોવા બદલ આપનો ખૂબ આભાર. મારી ચેનલને લાઇક કરજો, મારા વિડીયોને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયો નવી વાત સાથેના તમને મળી જાય. આજે આપણે ગ્રહણ વિશે વાત કરીએ. ગ્રહણનું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ અને ભારતમાં શું છે. ચોક્કસ ભારતમાં ગ્રહણને હંમેશા એક અનોખું સ્થાન મળ્યું છે. એક તરફ આ ખગોળીય ઘટના છે, અવકાશમાં થતી, ખગોળમાં રચાતી, અને બીજી તરફ ધાર્મિક આસ્થા, પરંપરા અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલી છે. આપણે આ બંને પરિમાણોને વિગતવાર સમજીએ. ગ્રહણનું વૈજ્ઞાનિક મહત્વ શું છે? તો ખગોળીય સમજૂતી મુજબ પ્રાચીન ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન આમાં છે. ઘણા લોકો એમ માને છે કે ગ્રહણ વિશે વૈજ્ઞાનિક સમજ પાશ્ચાત્ય વિશ્વની દેન છે, પરંતુ સત્ય હકીકત એ છે કે હિન્દુઓ ગ્રહણની વૈજ્ઞાનિક સમજ ધરાવનાર સૌ પ્રથમ લોકો હતા. 6ઠ્ઠી સદી એડીના મહાન ભારતીય ખગોળશાસ્ત્રી વરાહમિહિર, જેનો બધાને ખબર હશે કે એ ગ્રહણની ઘટનાનું એટલું સચોટ વર્ણન એમણે કર્યું હતું કે જે 20મી સદીના કોઈ પણ ખગોળશાસ્ત્રીના વર્ણન જેટલું જ વૈજ્ઞાનિક હતું. એમણે સ્પષ્ટ સમજાવ્યું કે સૂર્યગ્રહણ અમાવસ્યાના દિવસે થાય છે, જ્યારે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય એક સીધી રેખામાં આવે છે. હવે બીજી વાત કરીએ તો 1868નું મહાન ભારતીય ગ્રહણ વિશ્વ વિજ્ઞાનમાં ભારતનું પ્રદાન. 18 ઓગસ્ટ 1868ના રોજ દક્ષિણ ભારતમાં થયેલું સૂર્યગ્રહણ વિશ્વ વિજ્ઞાનના ઇતિહાસમાં વોટર શેડ ઇવેન્ટ એટલે યુગાંતકારી ઘટના તરીકે ગણાય છે. આ ગ્રહણ ભારતના આંધ્રપ્રદેશના ગુંટૂર અને મછલીપટ્ટનમ એટલે મસૂલીપટ્ટનમ પણ કહેવાય છે એ વિસ્તારમાં સંપૂર્ણ રીતે દ્રશ્યમાન થયું હતું. આ ગ્રહણ દરમિયાન થયેલા 3 ઐતિહાસિક બનાવો એના વિશે વાત કરીએ મિત્રો. તો હિલિયમ તત્વની શોધ. આ ગ્રહણ દરમિયાન સૌ પ્રથમ સૂર્યના કોરોના બાહ્ય પ્રભામંડળનું સ્પેક્ટ્રોસ્કોપ વડે અવલોકન કરવામાં આવ્યું હતું. ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી પિયર જાન્સેન અને અંગ્રેજ ખગોળશાસ્ત્રી નોર્મન લોક્યરે એક અનોખી પીળી રેખા એટલે યલો સ્પેક્ટ્રલ લાઇન શોધી કાઢી હતી, જે પૃથ્વી પર જાણીતા કોઈપણ તત્વ સાથે મેળ ખાતી ન હતી, જે ગ્રહણ દરમિયાન જ મળતી હતી. લોક્યરે એનું નામ આપ્યું હતું હિલિયમ. ગ્રીક શબ્દ હિલોએસ એટલે સૂર્ય. એના પરથી આ એકમાત્ર એવું તત્વ છે જેની શોધ રસાયણશાસ્ત્રીઓ નહીં પરંતુ ખગોળશાસ્ત્રીઓએ કરી હતી. આજે આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડનો ચતુર્થાંશ ભાગ હિલિયમથી બનેલો છે. તો મિત્રો જાણવા મળ્યું ને કે ગ્રહણ થકી આપણને આની શોધ થઈ હતી. બીજું કે આધુનિક ભારતીય ખગોળશાસ્ત્રનો પ્રારંભ રઘુનાથ ચારીનું નેતૃત્વ. 1868નું ગ્રહણ એ પ્રથમ પ્રસંગ હતો જ્યારે કોઈ ભારતીય ખગોળશાસ્ત્રીએ આધુનિક વૈજ્ઞાનિક અભિયાનનું નેતૃત્વ કર્યું. મદ્રાસ વેધશાળાના પ્રથમ સહાયક રઘુનાથચારી એ વર્ણ પરથી ખાતે ટીમ સાથે ગ્રહણનું અવલોકન કર્યું. આ અભિયાનની સફળતાથી દક્ષિણ ભારતમાં કેલેન્ડર સુધારણા એટલે કેલેન્ડર રિફોર્મ સહિતના વ્યાપક સામાજિક પ્રભાવ પડ્યા. હવે ત્રીજી વાત કરીએ તો ખગોળ ભૌતિક શાસ્ત્ર એસ્ટ્રોફિઝિક્સ એનો જન્મ થયો ગ્રહણ થકી. આ ગ્રહણ દરમિયાન કરાયેલા સ્પેક્ટ્રોસ્કોપિક અવલોકનોએ સાબિત કર્યું કે સૂર્ય અને તારાઓના રાસાયણિક ઘટકો જાણી શકાય છે. આ શોધે ખગોળશાસ્ત્રની નવી શાખા ખગોળ ભૌતિક શાસ્ત્ર એસ્ટ્રોફિઝિક્સનો પાયો નાખ્યો. હવે 21મી સદીનું સૌથી લાંબુ ગ્રહણ 21મી સદીનું સૌથી લાંબુ ગ્રહણ 2019ની ઘટના. તો આપણે માનીએ છીએ કે ગ્રહણ એક ખગોળ કે અવકાશની ઘટના હશે જે થયા કરે છે, પણ મિત્રો એમાં કેટલાય રહસ્યો છુપાયેલા છે. 22 જુલાઈ 2009ના રોજ ભારતમાં 21મી સદીનું સૌથી લાંબુ સંપૂર્ણ સૂર્યગ્રહણ થયું હતું. આ ગ્રહણ સુરત, ઇન્દોર, ભોપાલ,
વારાણસી અને પટના સહિતના શહેરોમાં સંપૂર્ણ રીતે દ્રશ્યમાન થયું હતું. વૈજ્ઞાનિક કારણ: આ ગ્રહણ એટલું લાંબુ 6 મિનિટ 30 સેકન્ડથી પણ વધુ રહેવા પાછળ 2 કારણ હતા. ચંદ્ર પૃથ્વીના સૌથી નજીક હતો, પેરીજી, જેથી તે મોટો દેખાતો હતો. પૃથ્વી સૂર્યથી સૌથી દૂર હતી, એફેલિયન, જેથી સૂર્ય નાનો દેખાતો હતો. આ દુર્લભ સંયોગના કારણે લાંબા સમય સુધી સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકાયો હતો. બીજા ભાગની વાત કરીએ તો ગ્રહણનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ, રિલિજિયસ એન્ડ કલ્ચરલ સિગ્નિફિકન્સ. પૌરાણિક માન્યતા, રાહુ, કેતુ અને સમુદ્ર મંથન. ગ્રહણ સાથે આ બધું સંકળાયેલું છે મિત્રો. હિન્દુ ધર્મમાં ગ્રહણને લઈને સૌથી પ્રચલિત કથા કઈ છે? સમુદ્ર મંથન. જ્યારે દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા સમુદ્ર મંથન કર્યું ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરી દાનવોને છેતરીને દેવતાઓને અમૃતપાન કરાવ્યું. પરંતુ રાહુ નામના દાનવે દેવતાઓની હરોળમાં બેસી અમૃત પી લીધું. સૂર્ય અને ચંદ્રએ આ વાત ભગવાન વિષ્ણુને જણાવી. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક ધડથી અલગ કરી દીધું. પરંતુ અમૃત પી લીધેલું હોવાથી તે અમર થઈ ગયો. એનું મસ્તક રાહુ અને ધડ કેતુ તરીકે ઓળખાયા. એટલે રાહુ અને કેતુ અલગ નથી, ધડ અને મસ્તક અલગ થવાથી મસ્તક રાહુ અને ધડ કેતુ તરીકે ઓળખાય. હવે આનો બદલો લેવા માટે રાહુ અને કેતુ સૂર્યચંદ્રને ગ્રસી જાય છે, એમનું ગ્રહણ કરે છે, એમને ખાઈ જાય છે. આ જ ગ્રહણ છે. આજે પણ અનેક ભારતીયો આ માન્યતા ધરાવે છે કે 1995માં કુરુક્ષેત્ર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાકેશ કુમારે કહ્યું હતું કે ગ્રહણ એક દાનવ જેવું લાગે છે જે સૂર્યને કરડી રહ્યો છે. એમણે નજીકથી જોયું હશે. કુરુક્ષેત્ર ગ્રહણની સૌથી પવિત્ર ભૂમિ. કુરુક્ષેત્રનું ધાર્મિક મહત્વ ગ્રહણ સાથે એવું જોડાયેલું છે કે એને સ્વતંત્ર ઓળખ આપી શકાય છે. સંસ્કૃત શ્લોક છે, કુરુક્ષેત્રમ મહાપુણ્યમ રાહુ ગ્રસ્તે દિવાકરે. અર્થાત જ્યારે રાહુ સૂર્યને ગ્રસે છે, કુરુક્ષેત્રમાં સ્નાન કરવું અત્યંત પુણ્યદાયક છે. આમ પણ ગ્રહણ દરમિયાન તમે કોઈ પણ નદી, સરોવર, તળાવમાં સ્નાન કરો તો ખૂબ પવિત્ર મનાય છે. પૌરાણિક સંદર્ભો: મહાભારત, ભાગવત પુરાણ, મત્સ્ય પુરાણ અને વામન પુરાણ. માં ગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં સ્નાનના સંદર્ભો મળે છે. ભાગવત પુરાણના 10મ સ્કંદ ના 82માં અધ્યાયમાં સ્પષ્ટ વર્ણન છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરિવાર સાથે સૂર્યગ્રહણના દિવસે કુરુક્ષેત્રના પવિત્ર સરોવરમાં સ્નાન કરવા આવ્યા હતા. હિન્દુ માન્યતા અનુસાર ગ્રહણના દિવસે ભારતની તમામ પવિત્ર નદીઓ કુરુક્ષેત્રના સન્નિહિત સરોવરમાં સમાગમ કરે છે. મોક્ષની પ્રાપ્તિ: કુરુક્ષેત્રમાં ગ્રહણ વખતે સ્નાન કરવાથી જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે, મોક્ષ મળે છે, એવી ગહન માન્યતા છે. મહાભારતમાં કહ્યું છે સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં સ્નાન કે દાન કરવાને સાચી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ખૂબ ધાર્મિક ફળ મળે છે. ગ્રહણ દરમિયાનની ધાર્મિક અને વિધિઓ અને નિયમો શું છે? પહેલું તો કે ભાઈ સૂતક કાળ અને એનો અશુદ્ધિ સમય કેવો કેટલો હોય છે. દરેક ગ્રહણ શુભ હોય અશુભ હોય એવું નથી હોતું. ગ્રહણ શરૂ થવાના લગભગ 6 કલાક પહેલાથી સૂતક અશુદ્ધિનો સમયગાળો શરૂ થઈ જાય છે. આ સમય દરમિયાન ભોજન રાંધવું કે ખાવું વર્જિત છે. મંદિરોના દ્વાર બંધ કરવામાં આવે છે. દરેક મંદિરમાં દર્શન વર્જિત હોય છે. કોઈ પણ શુભ કાર્ય, લગ્ન, ગૃહ પ્રવેશ કરવામાં આવતા નથી. બીજું કે સ્નાન અને તર્પણ. ગ્રહણની શરૂઆતમાં સ્પર્શ કાળ લાગે. આ ગ્રહણ સમાપ્ત થયા બાદ મોક્ષ કાળ લાગે. 2 વખત સ્નાન કરવાની પરંપરા છે. નદી કે સમુદ્ર કિનારે સ્નાન કરી પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. પછી દાનનું વિશેષ મહત્વ. ગ્રહણના દિવસે કરેલું દાન સામાન્ય દિવસો એ કરેલા દાન કરતા અનેક ગણું ફળદાયી મનાય છે. વિજયનગર સામ્રાજ્ય 15 અને 16મી સદીના 90% તામ્રપત્રો ગ્રહણના પ્રસંગોએ બ્રાહ્મણોને કરેલા દાનના પુરાવો છે. આજે પણ ત્રાવણકોર, મૈસૂર અને બરોડા જેવા રજવાડાઓમાં ગ્રહણ પ્રસંગે બ્રાહ્મણોને ઉદાન હાથે દાન કરવાની પરંપરા છે. હવે નક્ષત્રનું મહત્વ. જે વ્યક્તિ જે નક્ષત્રમાં જન્મી હોય, જો ગ્રહણ તે જ નક્ષત્રમાં થાય છે તો તેને માટે વિશેષ વિધિ કરવામાં આવે છે. પોતાની શક્તિ મુજબ સોના, ચાંદી કે તાડપત્ર પર સંસ્કૃત શ્લોક કોતરી કપાળે બાંધે છે અને વિધિ બાદ તે બ્રાહ્મણોને
દાનમાં આપે છે. તો મિત્રો, ગ્રહણ વિશે આટલું બધું ગહન જ્ઞાન આવી રીતે વાત કરવાથી જાણવાથી મળે છે. હવે આધુનિક દ્રષ્ટિકોણ એના વિશે વાત કરીએ. વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો સંવાદ. તો બનારસ હિન્દુ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિભાગા અધ્યક્ષ પ્રોફેસર BN ત્રિવેદીએ કહ્યું હતું કે આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ ગ્રહણ દરમિયાન જે આચાર સંહિતા બનાવી હતી તે જ સમયના સંદર્ભમાં તદ્દન સાચી હતી. હવે વિજ્ઞાને આ ઘટનાને વધુ સારી રીતે સમજાવી છે અને આપણે નિર્ધારિત સાવધાની સાથે આ દ્રશ્યનો આનંદ માણી શકીએ છીએ. કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટી ચંદ્રમૌલી ઉપાધ્યાય સ્પષ્ટ કરે છે, ભારતીય જ્યોતિષ ગ્રહણને કોઈ પ્રત્યક્ષ દુષ્પ્રભાવ ધરાવતી ઘટના મનાતું નથી. તે માત્ર એક ખગોળીય ઘટના છે, પરંતુ તે સમયે પાર્ટી, લગ્ન કે કોઈ શુભ કાર્યો ન કરવા જોઈએ તેવી શિસ્ત છે, એક ડિસિપ્લિન છે કે આપણે એનું માન રાખવું જોઈએ ગ્રહણનું. નિષ્કર્ષ શું છે મિત્રો? હવે છેલ્લી વાત કરું કે ભારતમાં ગ્રહણનું મહત્વ એક અનોખા દ્વૈતમાં વણાયેલું છે. એક તરફ વરામિહિર અને રઘુનાથચારી જેવા વૈજ્ઞાનિકોની ગૌરવશાળી પરંપરા છે જેમણે આ ખગોળીય ઘટનાને સમજવામાં વિશ્વને માર્ગદર્શન આપ્યું. બીજી તરફ કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ ભગવાન શ્રી કૃષ્ણના પદચિહ્નો વડે સજ્જ સાંસ્કૃતિક વારસો છે. 1868માં ભારતની ધરતી પર જ વિશ્વને હિલિયમ જેવી તત્વની પ્રથમ ઝલક મળી. આજે પણ લાખો શ્રદ્ધાળુઓ ગ્રહણના દિવસે પુણ્ય લાભ માટે ગંગા જમુનામાં ડૂબકી લગાવે છે. આ સમન્વય જ ભારતની અનોખી ઓળખ છે, જ્યાં વિજ્ઞાન અને અધ્યાત્મ એકબીજાના વિરોધી નહીં પરંતુ પૂરક છે. તો મિત્રો, આજે આપણે ગ્રહણ વિશે ખૂબ સારી એવી નવી માહિતી વડે મળે એવી વાત કરી. તો હું આશા રાખું છું મારા વિડીયોને તમે જરૂરથી આખો જોશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, આ વિડીયોને શેર કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. ફરી નવા વિડીયો નવી વાત સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.